પરંતુ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે હજુ પણ વરસાદનું જોર યથાવત છે। ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, તે સૌથી મોટો પડકાર છે સિદ્ધાર્થ આ વિસ્તારમાં। ભાવિન, જે રીતની પરિસ્થિતિ આપે પણ કહ્યું કે એક તો ઉપરવાસથી વરસાદ આવી રહ્યો છે, તેનું પાણી ભેગું થઈ રહ્યું છે, રેડ એલર્ટના કારણે ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે, જે તંત્રની મદદ છે તે પૂરતી સાબિત થશે લાગી રહ્યું છે, કારણ કે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક। સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે કે તંત્ર આ પરિસ્થિતિઓને પહોંચી વળશે, ચોક્કસથી તંત્ર પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ હવે ક્યાંક તંત્રના હાથમાંથી પણ બાજી નીકળી રહ્યું લાગી રહ્યું છે, એટલા માટે કે અંબિકા કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક છે। કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દીધી છે। અંબિકા નદી છે પોતાની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે 27 ફૂટે આવી ચૂકી છે। અહીંયા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી લીધી હતી, એસડીઆરએફ ટીમો સ્થળાંતર કરાવ્યું હતું, અને હવે નવસારીની વાત કરો તો નવસારી શહેરમાં જે પૂર્ણા નદી પસાર થાય છે, એટલે કે નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર, ત્યાં પણ જે ભયજનક સપાટી છે પૂર્ણા નદીની 23 ફૂટ છે, ત્યાં પણ હવે 21 ફૂટે પૂર્ણા નદી આવી ચૂકી છે, એટલે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 2 ફૂટ બાકી છે। એટલે 10 થી વધુ જેવા વિસ્તારો છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે નવસારી જિલ્લાને ત્રણેય નદીઓએ જાણે બાનમાં લીધું હોય ફરતે। જી ભાવિન, તો જે રીતના આપે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ। બીજી તરફ સુરતના પણ દ્રશ્યો આપ જુઓ, સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ, મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, ઉપરવાસમાં આવેલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। બારડોલી નગરના સિવિલ કોર્ટની સામે આવેલ ખાડામાં 50થી વધુ ઘરોમાં પૂરના પાણી ભરાયા। બારડોલી વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાની ફરજ પડી। તો સુરતના દ્રશ્યો, 50થી વધુ ઘરોમાં પૂરના ફરી વખત પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। જે નદીઓ છે, દ્રશ્યો આપ જુઓ, ફક્ત મકાનની છત જોવા મળી રહી છે, જે મકાનો હતા ન હતા તેવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છે। એક તરફ ઉપરવાસથી ભારે વરસાદ જે રીતે નવસારીમાં પણ જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છે, અને આ તરફ સુરતમાં પણ વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી ચૂક્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સિઝનની અંદર બીજી વખત મીંઢોળા નદીમાં પૂર આવતા બારડોલી નગરના જે કોર્ટની સામેનો જે ખાડો છે, ખાડાની અંદર 40થી 50 ઘરોની અંદર હાલ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે। આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોના ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો છે, અને વહીવટીતંત્રએ લોકોને પૂરના પાણી વધે એવી શક્યતાને ધ્યાનમાં લઈને લોકોને સ્થળાંતર કરવાની પણ નોબત ઉભી થઈ છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બારડોલી સુપ્રીમ કોર્ટની સામે આવેલા જે 50થી વધુ ઘરોની અંદર હાલ આજે મીંઢોળા નદીના પૂરના પાણી પ્રવેશતા આ લોકોના ઘર વખરીના સામાન તેમજ પશુપાલકો જે પશુધન છે તેને પણ બહાર કાઢી લેવાની હાલ વહીવટીતંત્ર દ્વારા લોકોને તાકીદ કરાતા બહાર કાઢી લેવામાં આવ્યા છે કે હાલ ઉપરવાસમાં હજી પણ વરસી રહેલા ભારે વરસાદને પગલે મીંઢોળા નદીના જળસ્તર વધી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતમાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ, પલસાણામાં બપોરે 2 વાગ્યા સુધી 6 થી 7 ઇંચ વરસાદ થઈ ગયો છે। બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 32 ગંગા ખાડીમાં પૂરથી 50થી વધુ ઘરો પ્રભાવિત થયા છે। વીજ ટ્રાન્સફોર્મરના ફ્યુઝ કાઢતા ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે। વીજ સમસ્યાને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે પલસાણા તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી જ બપોરે 2 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદની અંદર સમગ્ર પલસાણા તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાના ઈસરોલી બલેશ્વર ગામે આવેલ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સામે બહાર આવેલા 40 થી 45 ઘરો આ બલેશ્વરના જે આ ગામ છે, આ પંચાયત કચેરી ત્યાંથી સંપર્ક વિહોણા થવા પામ્યા છે। પુરાવાનું કારણ તો વારંવાર રજૂઆત કરી જ છે, ને તે રજૂઆત હવે સાંભળે તો સારું, અમારે તો થાકી ગયા છે। હવે તો જે અમારે ત્યાં સામે પાર ખાડી પર અમારા જે ફ્યુઝ ને અમારી જે ડીપી આવી છે, આટલા પાણીમાં એ લોકો કાઢી નાખીને અમૂને અંધારપટ કરવાની કોશિશ કરે છે। આ તમને ભાઈ કેમેરામેન આ જગ્યા બતાવે છોડો, આ જગ્યા ઉપર અમે સાહેબને ડીપી ફિટ કરવાનું કહ્યું છે, અને ફરીથી બી કહીએ કે અહીંયા ડીપી ફિટ કરો કે વારંવાર ત્યાં જઈને પાણીમાં ગરકાવ થાય ને એ લોકો એમ કે શોર્ટ સર્કિટ થાય, એ લોકોને જગ્યા આપે છે, પછી બી એ લોકો કાઢવા રાજી નથી ને અહીંયા કરવા રાજી નથી।
અમારી રજૂઆત તમારા માધ્યમથી અમે ફરીથી એકવાર જીબીને રજૂઆત કરે છે, પ્રેમભરી મોહબ્બતભરી રજૂઆત કરીએ છીએ કે અહીંયા લાવીને ફિટ કરી દો, જેથી કરી પ્રજા પરેશાન ન થાય। ચોક્કસપણે સ્થાનિક જણાવી રહ્યા છે જે પ્રમાણે કે જે હાલ આ જે 32 ગંગા ખાડીની અંદર જે પૂરની સ્થિતિ છે તે અંતર્ગત ગામ લોકોએ જીબી પર પણ ફિટકાર વરસાવી છે। ખાસ વાત કરવામાં તો 32 ગંગા ખાડીનો આજે આ બલેશ્વર ગામમાં બેટમાં બેરવાઈ જવાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોને કારણે આ બલેશ્વર ગામ અનેક વખત ચોમાસાની સિઝનની અંદર બેટમાં ભરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરતમાં આજે રેડ એલર્ટ છે। મ્યુનિસિપલ કમિશનરની લોકોને અપીલ, સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ, સુરક્ષિત જગ્યા પર રહેવા અપીલ, મુશ્કેલ સમયમાં હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી આ વિડીયો મેસેજ જે છે તે આપવામાં આવ્યો છે। તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનો હું ખાસ અનુરોધ કરું છું। બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું। અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે। તો સુરત નજીક કડોદરા ચોકડી પર ભારે જળબંબાકાર, નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા, કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગઈ, નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા, ભારે જોવા મળી રહી છે તેઓની મુશ્કેલી। ઘટના સ્થળે કડોદરા નગરપાલિકાની ટીમ દોડી આવી હતી। નગરપાલિકાની ટીમે સ્થિતિની સમીક્ષા હાથ ધરી, જરૂર પડે વિસ્થાપન માટે તંત્ર સજ્જ। તો દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર, બિલીમોરામાં પાણી જ પાણી, ભારે વરસાદે જનજીવન ઠપ કરી દીધું છે, ગામના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એસડીઆરએફની ટીમ દ્વારા બિલીમોરામાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી બિલીમોરામાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટરનો સહારો લેવામાં આવી રહ્યો છે, કારણ કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ 2-3 ફૂટ પાણી ભરાયેલા છે, સામાન્ય વાહન ત્યાંથી પસાર થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી। એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસના વરસાદના કારણે તેનું જે પાણી છે તે આવી રહ્યું છે, નદીઓ ઉફાન પર છે, જેના કારણે આ આકાશી દ્રશ્યો આપ જુઓ કે જે ડ્રોનથી લીધેલા દ્રશ્યો છે તેમાં પણ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટથી જોવા મળી રહી છે। તો વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, રસ્તાઓ નદીઓ વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે દ્રશ્યો, અનેક ઘરોમાં પણ ભરાયા છે પાણી, અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થયો છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ થઈ રહી છે પરિસ્થિતિ। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અનેક ઘરો જે છે તે પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। આ તમામની વચ્ચે અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને તેમાં પણ આ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યા છે કે હજી જો વરસાદ થશે તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ તંત્ર પણ સક્ષમ ન રહે। તો અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ દ્રશ્યો હવે એ સમયના પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે જળભરાવની શરૂઆત થઈ હતી। આ પહેલા એ દ્રશ્યો છે કે જ્યારે ધીમે ધીમે પાણી આવવાના શરૂ થયા, વરસાદ કેટલાક વિસ્તારોમાં બંધ થઈ ગયો છે, પરંતુ નદીઓ કે જે તેના જળસ્તર જે છે તેના ઉપર આવી રહ્યા છે, પોતાની ખતરાની સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર આપ જુઓ તો હવે ઘૂંટણસમા અને ખેડસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વાહન ચાલકો પ્રયાસ કરી રહ્યા છે આ પાણીમાંથી પસાર થવાની, પરંતુ મોટાભાગના વાહનો અહીંયા બંધ થતા જોવા મળી રહ્યા છે। નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદીઓનું જળસ્તર વધ્યું છે। ત્યારે સાંસદ ધવલ પટેલ દિલ્હીમાં હોવા છતાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। તેમણે સ્થાનિક કાર્યકર્તા અને આગેવાનો સાથે ફોન પર વાત કરી માહિતી મેળવી છે। સાંસદે અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને મદદ પહોંચાડવાની ખાતરી આપી છે। તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ સતત સંપર્કમાં છે। તેમણે લોકોને બિનજરૂરી